તો આ તરફ પંચમહાલના હાલોલ અને ગોધરામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। હાલોલમાં 4 ઇંચ જેટલો વરસાદ તો ગોધરામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદ થતા નદી નાળાઓ પણ બે કાંઠે વહેતા થઈ ગયા છે। જાંબુઘોડા અને શિવરાજપુર સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદી માહોલ જામ્યો છે। ભારે ઉકળાટ બાદ વરસાદ થતા લોકોને પણ આંશિક રાહત મળી છે। વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। तो पंचमहाल जिला में सार्वत्रिक वरसादी माहौल जोवा मळी रह्यो छे। वीजळीना कड़ाका भड़ाका साथे अहीं धोधमार वरसाद नोंधायो छे। स्थानीय नदीओमां घोड़ापूर आवी गया छे। भारे उकळाट बाद वरसाद थता लोकोने राहत मळी। ज्यां बीजी तरफ खेती लायक वरसादथी खेडूतो पण खुश थया छे। आ स्थानीय नदीओनी तस्वीरो में आपने बतावी रह्या छे। हालोल अने गोधरामां सौथी वधु भारे वरसाद नोंधायो छे। हालोलमां ज्यां 4 इंच जेटलो वरसाद वरस्यो त्यां गोधरामां 3 इंच जेटलो वरसाद वरस्यो छे। भारे वरसादने कारणे नदी नाळाओ छलकाई उठ्या छे। ત્યારે સંવાદદાતા પાર્થ પંચાલ અત્યારે ફોન લાઈન પર જોડાયેલા છે। પાર્થ, વરસાદી માહોલ પંચમહાલમાં જોવા મળી રહ્યો છે। કયા કયા વિસ્તારોમાં વરસાદ વધુ વરસ્યો છે અને જે નદી કાંઠાઓ અત્યારે છલકાયા છે ત્યારે જે કાંઠા વિસ્તારના લોકો છે તેમને લઈને શું અપડેટ? જી ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ મોડી રાતે જ નોંધાયો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની જે ઘટના છે તે સામે આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે, મેઘરાજાએ પોતાની મહેર સમગ્ર પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાતે જ વરસાવી હતી, જેને લઈને ગોધરા, હાલોલ, જાંબુઘોડા, મોરવા, હડપ અને શહેરા તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે, સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ હાલોલ જાંબુઘોડા પંથકમાં નોંધાયો હતો। 3.5 ઇંચથી વધારે વરસાદ જે હાલોલ પંથકમાં વરસ્યો હતો, જેને લઈને જે ગ્રામ્ય વિસ્તારના જે નદીઓ હતી તે બે કાંઠે વહેતી થઈ હતી અને જે નીચાણવાળા જે રહેવાસીઓ હતા તેઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર પંચમહાલ જિલ્લામાં વરસેલા વરસાદને લઈ જે ધરતીપુત્રો છે, ખેડૂત પુત્રો છે, તેઓમાં હાલ ખુશીની લાગણી જોવા મળી રહી છે। જી પાર્થ, આભાર માહિતી આપવા બદલ। તો ત્યારે પંચમહાલમાં જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે। ગરમીથી લોકોને રાહત મળી છે અને ખેડૂતો પણ વાવણી લાયક વરસાદથી ખુશ થયા છે। તો પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ અત્યારે જામ્યો છે। ગાજવીજ સાથે વરસાદનું આગમન પંચમહાલમાં થઈ ચૂક્યું છે। ખાસ કરીને હાલોલ, જાંબુઘોડા અને શિવરાજપુરમાં ભારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે। ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે। ખેડૂતોમાં પણ વાવણી લાયક વરસાદને કારણે ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। આ પાણીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। હમણાં કેવી સ્થિતિ છે। છોકરાઓ બસ સ્ટેન્ડ બી આપણે બુરાઓ ચોકડી જે છોકરાઓ વિદ્યાર્થીઓને બહુ તકળે છે। અહીંથી આવવા જવાનો રસ્તો એક છે। ચારે ગોધરાની અંદર રસ્તાઓ બંધ થઈ ગયેલા છે। પ્રજાને બહુ તકલીફ પડે છે। તો ગમે તે વહેલે થકી નિકાલ કરો એવી અમારી તો ઈચ્છાઓ છે। આ ઘણા સમયથી તકલીફો છે, પણ આ પ્રજાને હેરાન જ કરવાનું કર્યા કરે છે। આ તંત્ર કોઈ એક્શન લેતું જ નથી। સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ પોતાની હેલી વરસાવી છે, ત્યારે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં નોંધાયો છે। જ્યાં ગત મોડી રાત્રે 2 વાગ્યાથી વરસાદે પોતાની હેલી વરસાવી હતી, જેને પગલે હાલોલમાં અંદાજિત 3 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે। આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। ગોધરાના જીઆઈડીસી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે વરસેલા વરસાદને લઈને ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। એફસીઆઈ ગોડાઉન તરફના દ્રશ્યો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગત મોડી રાતથી જ મેઘરાજાએ પોતાની હેલી વરસાવી હતી, જેને લઈને સમગ્ર પંચમહાલ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। હાલોલ પંથકની વાત કરવામાં આવે, અંદાજિત 4.5 ઇંચથી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ઘોગંબા પંથકમાં 2.5 ઇંચ, ગોધરામાં 2.5 ઇંચ અને શહેરામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે, ગ્રામ્ય પંથકમાં પણ પ્રથમ વરસાદને લઈ ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી છે, ત્યારે શહેરી વિસ્તારોમાં જે 2.5 થી 3 ઇંચ વરસાદને લઈને ઘૂંટણસમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। પાર્થ પંચાલ, TV13 ગુજરાતી, પંચમહાલ।